નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ સોલંકી હોમ ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 સાયન્સ ગણિત વિશે અભ્યાસ કરીશું. 12 સાયન્સમાં આપણે સાતત્ય અને વિકલન ચેપ્ટરમાં સ્વાધ્યાય 5.5 સુધી છે પહોંચ્યા હતા. એનું બેઝિક સ્વાધ્યાય 5.5 નું અને એના 3 એક્ઝામ્પલ છે આપણે જોયા હતા. ત્યાર પછી હવે આપણે છે એ સ્વાધ્યાય 5.5 માં આગળ વધશું અને એનો ફોર્થ એક્ઝામ્પલ ચોથો એક્ઝામ્પલ છે એ જોશું. એની સાથે સાથે પાછળના વિડિયો લેક્ચરની લિંક છે આપણે ડિસ્ક્રિપ્શનમાં છે એ મળી જશે. તો આપણે એના આધારે પણ જો પાછળનું આપણે કઈ રિકવર કરવું હોય તો એ કરશું આપણે. તો હવે જે આપણે આગળ વધીએ આપણે સ્વાધ્યાયમાં ચોથો એક્ઝામ્પલ છે y x + 3 સ્ક્વેર * x + 4 ક્યુબ અને x + 5 ની 4 ઘાત છે. તો હવે આપણે અહીંયા સોલ્યુશનમાં જોઈએ તો પહેલી વાત તો શું કરવાનું છે, બંને સાઈડ લોગ લગાડવાનું છે. બંને બાજુ લોગ લગાડીએ એટલે અહીંયા શું થશે, log y થશે અને આ શું થઈ જશે, log. હવે જો હું અહીંયા ડાયરેક્ટલી કરી દઉં, અધરવાઇઝ પહેલા શું થશે, ચાલો આમ કરીએ. આપણે એક સ્ટેપ બહુ ખૂબ જ શાંતિથી સરળતાથી જોયા છે, તેથી કોઈ પ્રશ્ન જ ના થાય. ત્યાર પછી શું થશે, log y. તો અત્યાર સુધી હું ખાલી સાદુરૂપ આપું છું, લોગના નિયમ લગાડું છું, વિકલનની કાંઈ વાત કરતા નથી. તો અહીંયા શું થશે, log. હવે આ ગુણાકાર છે એટલે log મુજબ શું થશે, બધું સરવાળામાં આવી જશે. તો ગુણાકાર ને આપણે સરવાળામાં કન્વર્ટ કર્યું. ત્યાર પછી હજી લોગનો નિયમ જોઈએ. તો લોગનો નિયમ શું કહે છે કે ભાઈ જો ઘાત હોય તો એ ઘાત આગળ આવી જશે એટલે 2 log x + 3 + 3 log x + 4 log x + 5 આવું થશે. તો હવે છે આપણે હજી આગળ જોઈએ, આગળ જોશું તો હવે વિકલન કરશું. શું કરશું, હવે વિકલન કરશું. તો log y નું શું થશે, 1/y. અહીંયા થશે dy/dx. પેલા log નું 1/y, y નું dy/dx. 2 એમ log છે એટલે 1 થશે x + 3 પ્લસ 3 કોન્સ્ટન્ટ, log છે એટલે 1 x + 4, ત્યાર પછી 4x + 5. તો આ સિમ્પલી બધામાં જેમ આપણે કામ કરીએ છીએ y છે સામે છે લઈ જશું તો ભાગાકારમાં છે શું આવી જશે, ગુણાકારમાં આવી જશે અને y ની કિંમત મૂકી દઈએ તો y છે આપણો આ છે એટલે શું થશે, x + 3 સ્ક્વેર * x + 4 ક્યુબ * x + 5/4 આ પદ તો છે આ શું આવશે, 2x + 3 + 3/x + 4 + 4/x + 5. તો આ આપણો છે ફાઇનલ આન્સર થશે. ફાઇનલ આન્સર આપણો આ થશે. જો આખો એક્ઝામ્પલ સરળતાથી સમજી લે, બંને બાજુ લોગ લગાડશું. બંને બાજુ લોગ લગાડ્યા પછી શું કરશું તો કે એના જો લોગના કઈ નિયમો લાગતા હોય જેમ કે સરવાળો, બાદબાકી અને ઘાતના નિયમો તો એ જોઈ લેશું અને ત્યાર પછી એક સરળ સ્વરૂપ આપણી સામે આવે ત્યાર પછી એનું વિકલન કરશું અને વિકલન કર્યા પછી શું કરશું, y છે એને આપણે જે સામેની સાઈડ છે એ જવા દેશું. તો આવી રીતે આપણો એક્ઝામ્પલ છે એ કવર થશે. ત્યાર પછી આપણે છે ફિફ્થ એક્ઝામ્પલ તરફ જઈએ. પાંચમું એક્ઝામ્પલ શું કહે છે, જો કાઈ પણ ક્વેશ્ચન હોય, ક્વેરી હોય તો 100% આપણે એનું સોલ્યુશન મેળવવા પ્રયત્ન કરશું, નહીં કે આપણે એને ઇગ્નોર કરીએ. તો ત્યાર પછીનો એક્ઝામ્પલ છે એ સિમ્પલ y બરાબર કે ફિફ્થ એક્ઝામ્પલ y બરાબર છે log x ની cos. તો ફર્સ્ટ સ્ટેપ શું કરશું, બંને બાજુ log લગાડીએ. બંને બાજુ log લગાડીએ તો શું થશે, આપણી પાસે આવશે log y = અહીંયા log લગાડશું એટલે આ cos તો આગળ આવી જશે, બરાબર ને. આપણે ડાયરેક્ટલી હું કરું
પછી આ જે log આપણે લગાડી, ચાલો આપણે અહીંયા વિશે લખીએ. હું log લગાડું છું અહીંયા, એટલે આમ log લાગશે. આ અંદર જે છે એ તો એટલું તો રહેશે જ. હવે જો log લગાડીએ એટલે આ પાછી એની ઘાત તરીકે છે એટલે શું આવી જશે? તો કે આગળ આવી જશે log y is equal to cos x into log x. આવું થશે. તો હવે બંને બાજુ વિકલન કરીએ, બંને બાજુ વિકલન કરશું એટલે શું થશે? આનું થશે 1/y અને dy by dx. એની સાથે સાથે આ સાઈડ શું થશે? ગુણાકાર. એક આ પદ અને એક આ પદ. ગુણાકારનો નિયમ લાગશે. cos એમ નામ રાખીએ તો આનો વિકલન શું થશે? પહેલું log છે એનું 1/log x અને બીજું log છે એનું 1/x પ્લસ ગુણાકારનો નિયમ છે એટલે પ્લસ log x એમ નહીં અને cos શું થશે? -sin. તો સિમ્પલ સાદુરૂપ આપી દેશું તો dy by dx. હવે અહીંયા ખાલી સરળ જો આપણે કરીએ તો cos x આખા છેદમાં હું લખી શકું x log x minus sin log sin x log of log x. આવું થશે. તો આવું થશે. y ની સામે સાઈડ લઈ જશું, y ની સામે સાઈડ લઈ આવજો એટલે આખા પદ સાથે y શું આવશે? અહીંયા ગુણાકારમાં ભાગાકારમાં dy by dx એટલે આવું આવશે. y ની કિંમત શું છે? એટલે y ની કિંમત આ છે એ આપણે ક્યાં મૂકશું? તો કે અહીંયા ફાઇનલ આન્સરમાં y ની કિંમત મૂકશું એટલે આપણું એક્ઝામ્પલ છે એ સોલ્વ થઈ જશે. તો ખૂબ જ સરળ છે, સિમ્પલ છે. ત્યાર પછીનું છઠ્ઠો એક્ઝામ્પલ જોઈએ. છઠ્ઠો એક્ઝામ્પલ છે આપણી પાસે શું કહે છે? તો સરસ એક્ઝામ્પલ છે. y બરાબર આપ્યું છે આવું x plus 1/x raised to x plus x ની 1 plus 1/x. તો ખૂબ સરસ એક્ઝામ્પલ છે. તો આને સમજવા માટે આપણે જો બે ભાગ પાડી દઈએ તો ચાલશે, અધરવાઇઝ આપણી રીતે અલગ અલગ કરીએ તો પણ કોઈ પ્રશ્ન નથી. તો પહેલા છે હું ભાગ પાડી દઉં છું. ફોર એક્ઝામ્પલ આને બરાબર બંને માટે આપણે સાઈડમાં કામ કરીએ. ધારો કે આપણે u કહી દઈએ બરાબર, કોઈ પણ નામ આપી શકીએ તો એ શું થશે? x plus 1/x raised to x અને v કહી દઈએ x raised to 1 plus 1/x. તો આવું બે નામ આપી દીધું બરાબર કે y બરાબર શું થઈ જશે? આપણી પાસે આવું રહેશે y બરાબર u plus v. આ યાદ રાખવાનું છે. એનો મતલબ શું થશે કે dy by dx બરાબર શું આવશે? du by dx plus dv by dx. તો આપણે શું કરશું? આ u નું x ની સાપેક્ષ વિકલન, v નું x ની સાપેક્ષ વિકલન એ મળી જાય એટલે આપણું dy by dx મળી જશે. ચલો મેળવીએ. તો શું કરશું? તો કે u માટે કરશું du by dx. સોરી, બંને બાજુ log લગાડશું. હવે જો આપણે લાઈન મૂકતા બંને બાજુ log લગાડીએ એટલે log u. અહીંયા શું થશે? તો કે જો આ x થી આગળ આવી જશે અને આવી રીતના આવશે log x plus આવું થશે. હવે આગળ વધીએ તો આગળ વધશું એટલે શું થશે? તો કે વિકલન સ્ટાર્ટ કરીએ એટલે શું થશે? પહેલા log છે એટલે log u અને પછી u નું થશે du by dx. હવે અહીંયા તો કે અહીંયા શું થશે? ફરીથી ગુણાકારનો નિયમ, એક આ પદ ને એક આ પદ. તો ગુણાકારનો નિયમ તો કે શું થશે? x એમ રાખીએ અને આનું વિકલન કરીએ તો પહેલા શું થશે? આવું થશે બરાબર. ત્યાર પછી શું થશે? તો કે ઇન્ટુ log છે એટલે હવે આનું કરશું એટલે x નું થશે 1 પછી 1/x નું શું થશે? તો એનું કંઈક આવું થશે -1 આ છે જો આપણે અહીંયા સિમ્પલી જોઈએ કે 1/x એટલે શું થાય ભાઈ? x ની -1 ઘાત થાય તો એનો વિકલન કરીએ એટલે -1 ઘાત આગળ આવે ને એક ઘાત ઘટે એટલે -2 ઘાત થાય. તો આ શું કહેવાય?
શું કહેવાય તો કે 1/x નું શું થાય -1/x². તો આવું ચીજ હશે એટલે આપણે અહીંયા મૂકી દીધું બરાબર, ત્યાર પછી કોઈ કરવાની જરૂર નથી. પ્લસ આ પદ છે એમને log x plus 1/x અને x નું કરશું એટલે x નું થશે 1, તો 1 ની જરૂર નથી લખવાની. સાદું રૂપ આપીએ તો 1/u du/dx is equal to શું થશે તો કે બધું સિમ્પલ સાદું રૂપ આપવું હોય આપણે તો x by x plus 1/x into બરાબર, એટલે કારણ આપણે અહીં ઉપર લઈ લેવું તો લઈએ into આ થશે 1 minus plus log x plus 1/x આવું થશે. હવે u છે એને ગુણાકારમાં લઈએ, u છે એને શું લઈએ તો કે સામેની સાઈડ જશે ગુણાકારમાં, તો du/dx. હવે u ને ગુણાકારમાં સાથે સાથે હું u ની કિંમત મૂકી દઉં છું તો થશે x plus 1/x raised to x અને પછી આ આપણો જે આન્સર આવે છે બરાબર એ જે આપણે મળે છે x ને અંદર ગુણાઈ દે તો શું થશે x minus x કેન્સલ થઈ જશે એટલે 1/x છેદમાં આ શું આવશે x plus 1/x plus log x plus 1/x. તો સિમ્પલ સાદું રૂપ છે, થોડું સમજશું આપણે, સમજવામાં પ્રોબ્લેમ થતો હોય તો સાદું રૂપ જોઈને x છે મને અંદર ગુણાવી દીધો છે, બીજું કંઈ કર્યું નથી. તો x સાથે ગુણાશે તો x ને આની સાથે ગુણાશે તો x કેન્સલ થઈ જશે. તો આપણો છે du છે કે આવી રીતે મળશે બરાબર, શું થશે du કંઈક આવી રીતે મળશે. અહીંયા આપણે કામ કરશું શું થશે log x is equal to 1 plus 1/x into log x ઘાત છે આગળ આવી ગઈ અને કામ કરશું તો અહીંયા b થશે. તો જો આ તો ખૂબ સરળ છે, શું કરશું તો કે ભાઈ log b નું છે 1/v થશે, આ છે શું થશે 1/v dv/dx. ત્યાર પછી આ શું થશે તો કે ભાઈ આનું કરશું એટલે 1 નું છે સોરી પહેલા આનું કરીએ 1 plus 1/x એમને log નું 1/x plus log એમને અને આનો વિકલન કરશો એટલે શું થશે તો કે 1 નું 0 અને પહેલાનું તો આપણે જોયું હતું -1/x² થશે. તો 1/v dv/dx બરાબર શું થશે તો કે આ બે ને અંદર ગુણાવી દો તો 1/x plus 1/x² આવું થયું પ્લસ શું થશે માઈનસ log x 1/ અથવા log x ના છેદમાં સ્ક્વેર આવું આપી દઈએ. જો આ પદ લેવું એમાંથી શું કરશું v ને સામેની સાઈડ જવા દેશું, v ને સામેની સાઈડ જવા દેશું તો dv/dx મળી ગયું. dv/dx મળી જાય આપણી પાસે du/dx તો છે. ફરીથી શું કરશું તો કે આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરશું ભાઈ dy/dx બરાબર du/dx plus dv/dx. આમાં મૂકી દેશું કિંમત આ વત્તા આ કરી નાખશું એટલે આપણો આન્સર છે મળે. થોડોક લેન્ધી એક્ઝામ્પલ આવશે પણ ખૂબ સરળ છે કે આપણે જેને સેપરેશન કરી દઈશું અલગ અલગ એટલે સરળતાથી છે એ થઈ જશે. તો આમાં જે આપણે વ્યવસ્થિત છે ચેક કરી લઈશું, એવું લાગે તો એક્ઝામ્પલ છે ને નોટ કરી લઈશું. આગળ વધીએ 7th ઉપર. તો 7th માટે કામ કરીએ. સેવન્થ એક્ઝામ્પલ શું કહે છે? સેવન્થ એક્ઝામ્પલ કહે છે y is equal to log x raised to x plus x raised to log x. જો આપણે સેમ એક્ઝામ્પલ પેલો આગળનો જોઈ રીતે તો કે સેપરેશન u ધારી લે અને v ધારી લે તો કે શું થશે આપણી પાસે આવું થઈ ગયું કે y is equal to u plus v. it means dy/dx બરાબર du/dx plus dv/dx. આવું કરશો તો આપણને મળી જશે. તો u નું x ની સાપેક્ષે વિકલન કરી લે અને v નું પછી x ની સાપેક્ષે વિકલન કરીને બેનો સરવાળો કરાવી દેશું. આપણો આન્સર છે આપણને મળી જશે. તો ઝડપથી જે આપણે જોઈ લે ઝડપથી જોશું તો શું થશે ફર્સ્ટ u માટે કામ કરીએ તો u આપણી પાસે છે log
x raised to x બંને બાજુ જે log લગાડીએ તો log u is equal to આ x આગળ આવી જશે log of log x બરાબર હવે વિકલન કરી શકાય તો કે વિકલન આનું થશે 1 by u du by dx બરાબર અહીંયા શું થશે ગુણાકારનો નિયમ તો કે x એમને એમ આનું પહેલા કરશો એટલે 1 upon log x પછી પાછું log x નું 1 upon x plus log of log x એમને એમ into આનું થશે 1 લખવાની જરૂર નથી તો અહીંયા શું થશે તો કે પહેલી વસ્તુ છે કે x x છે કેન્સલ થઈ જશે બરાબર તો આપણી પાસે શું આવશે ખાલી 1 upon log x plus log of log x તો અહીંયા આપણે શું કરવાનું છે u એડ કરવાનું છે u એડ કરશું એટલે આ શું થઈ જશે du by dx તો u ની કિંમત પછી આપણે જે મૂકશું v માટે કામ કરીએ તો v માટે પણ સેમ તો v માટે શું થશે બંને બાજુ log લગાડી દે તો log v is equal to log છે આગળ આવી જશે એટલે log x into log x બરાબર જો log x આગળ આવશે એટલે log આવશે પેલા x ને તો આવું થશે તો આના માટે કામ કરીએ તો શું થઈ જશે 1 upon x અથવા 1 upon v into d by dx is equal to ત્યાં અગેન શું થશે log નો નિયમ લાગશે તો કે એક log એમને એમ રાખીએ બીજા log નું વિકલન કરશું પ્લસ બીજું log છે એનું વિકલન કરીને એક સિગ્નલ નામ રાખીએ તો આવું કંઈક છે એ થશે હવે આવું થાય ત્યાર પછી આપણે આગળ જોઈએ તો શું થશે v ને સામે સાઈડ લઈ જવાના છે તો કે જો આ બંને પદ સરખા છે એટલે એને 2 લખી નાખો તો ચાલો તો આપણે છે અહીંયા શું થશે d by dx is equal to v અહીંયા શું થઈ જશે 2 log 1 by x બરાબર x 1 by x એવું આવશે log x 1 by x તો v ની પછી કિંમત મૂકશું v ની કિંમત મૂકશું એટલે આપણને d by dx મળી જશે અને એ મળી જાય એટલે આ બંને આપણે મળી ગયા આ સૂત્રમાં કિંમત મૂકી દેશું એટલે શું થશે dy by dx પણ આપણને છે એ મળી જશે તો આવી રીતે ખૂબ જ સરળતાથી છે આપણે મેળવી શકતા હોય છે અલગ અલગ પદ અહીં આપણે કોમ્પ્લેક્સ કરીને આપ્યું છે આપણે આને છે જો આપણે જ્યારે ખબર ન પડતી હોય ત્યારે આપણે એક એક પદ y બરાબર આ ખાલી એક જ પદ લઈને કામ કરો શીખો અને એમાંથી છે આપણને પ્રોત્સાહન મળશે કે આપણે જો એક્ઝામ્પલ થઈ જશે તો આપણને પ્રોત્સાહન મળશે કે ભાઈ આ પણ હું કરી શકીશ તો આપણે છે ત્યાર પછી આવા ડબલ છે બે ફંક્શન છે એટલે એના માટે કામ કરી શકીએ કે આ શું થશે બે ફંક્શન જ છે જોઈએ તો બે અલગ અલગ ફંક્શન છે એનો સરવાળો છે બીજું કંઈ નહીં તો આવી રીતે છે આપણે જો પ્રોબ્લેમ પડતી હોય તો આપણે એને છે અલગ અલગ એક એક વિધેયથી શરૂઆત કરવાની અને પછી જે આપણે એને બંનેને જોડવાની છે ટ્રાય કરવાની છે તો આપણો 7th એક્ઝામ્પલ છે કે આવો હતો ત્યાર પછીના એક્ઝામ્પલ છે આપણે નવા વિડિયો લેક્ચરમાં જોઈશું મળીએ નવા વિડિયો લેક્ચરમાં સ્વાધ્યાય 5.5 સાથે અને આપણે આમાં કોઈ પણ કઈ ક્વેશ્ચન હોય તો જરૂરથી કમેન્ટ કરશું અને આપણે એનો આન્સર મેળવવાની કોશિશ કરશું થેન્ક યુ